ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના મોરચંદ ગામે આજે મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મત્સ્ય ઉદ્યોગ મંત્રી પરસોત્તમભાઈ સોલંકી અને સાંસદ ડોક્ટર ભારતીબેન શિયાળની ઉપસ્થિતિમાં કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। દિવસે કામ રાત્રે વિશ્રામની નેમ સાથે ભાવનગર જિલ્લાના 115 ગામોને આજથી કિસાન સૂર્યોદય યોજના હેઠળ દિવસે વીજળીના લાભનો પ્રારંભ થયો છે। ભાવનગરના ઘોઘા તાલુકાના મોરચંદ ખાતે આજે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મત્સ્ય ઉદ્યોગ મંત્રી પરસોત્તમભાઈ તથા સાંસદ ડોક્ટર ભારતીબેન શિયાળની ઉપસ્થિતિમાં ઘોઘા તાલુકાના 19 ગામોને કિસાન સૂર્યોદય યોજના હેઠળ સમાવિષ્ટ કરી આજથી જ સવારે 5 થી 1 અને 1 થી 9 સુધી દિવસે વીજળી આપવાનો પ્રારંભ કરાવ્યો હતો। મારે બિલ ભરવાનું હોય તો ઘરે પંખા, વીજળી, ફ્રીજ, એસી મારે ભરવાનું હોય તો આજે આખી દુનિયા ઇઝરાયલની ખેતી જોવા જાય છે। 94માં હું ને કેશુભાઈ ગયા હતા, 96માં હું ને રૂપાલા ગયા હતા, 3 ઇંચ વરસાદમાં, કારણ કે બધાને ખબર છે જે છે એમાંથી પૂરું કરવાનું છે। શ્વાસ લેવાનો, ફરી ફૂંક મારવાની, દિવસમાં 4 વખત, કોઈ એક આખી ઘડી બીડી પીવાને નુકસાન જાય। મારી બેન દીકરી આ કાર્યક્રમના પ્રારંભે મહેમાનોનું સ્વાગત અને ત્યારબાદ મંત્રી દ્વારા ડિજિટલ તકથી અનાવરણ કરી આ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો। સાથે જ જણાવ્યું હતું કે હાલ 115 ગામોને આ યોજના હેઠળ સમાવિષ્ટ કરવામાં આવ્યા છે અને આગામી સમયમાં તબક્કાવાર બીજા ગામોનો પણ સમાવેશ કરવામાં આવશે। આ તકે મંત્રીએ સરકારની સિદ્ધિને વાગોળતા કહ્યું હતું કે 1960 થી 2002 સુધીના 42 વર્ષના સમયગાળામાં તે સમયની સરકારે ખેડૂતોને 7,33,000 જોડાણો આપ્યા હતા, જ્યારે 2002 થી 2020 સુધીના સમયગાળામાં ભાજપ સરકારે 22,628,000 જેટલા જોડાણો આપ્યા છે, જે સરકારની કામ કરવાની ગતિ અને સિદ્ધિનો પરિચય છે। વાયદા નહીં પરંતુ ફાયદા કરવા સરકાર કટિબદ્ધ છે। આ ઉપરાંત આગામી સમયમાં કચ્છમાં રૂફટોપ્સ યોજના હેઠળ યુપીના વપરાશકર્તા પણ વધુ વીજ ઉત્પાદન કરવામાં આવશે તેમ મંત્રીએ જણાવ્યું હતું। જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે, એ કેશુભાઈની સરકાર, નરેન્દ્રભાઈની સરકાર, આનંદીબેનની સરકાર કે વિજયભાઈ રૂપાણીની સરકાર, દરેક વખતે દરેક સરકારે પ્રજાને વ્યવહારિક જીવનમાં શું તકલીફો પડે છે, પાણીની છે, રસ્તાની છે, વીજળીની છે, ખેડૂતોની છે, ઉદ્યોગકારોની છે, ખેત મજૂરોની છે, જે ક્ષેત્રમાં હોય એ બધા ક્ષેત્રોના પ્રશ્નો, સમસ્યાઓનો ઉકેલ કર્યો છે। આપણે ત્યાં 2002 પહેલાં વીજળીની સમસ્યા હતી। લોકો કહેતા હતા કે અમને સાંજના સમયે જે વાળું કહીએ છીએ, વાળું ટાઈમે અમને વીજળી મળે તો સારું, કારણ કે બહેનોને જમવાનું બનાવવાનું ને પછી જમવાનું, એ વખતે વીજળી હોતી જ નથી। આખા દેશમાં પહેલીવાર ઘર વપરાશની ડોમેસ્ટિક વીજળી 24 કલાક એ જ્યોતિર્ગ્રામ યોજના દ્વારા નરેન્દ્રભાઈએ આપી। એવી જ આ યોજના કિસાન સૂર્યોદય યોજના માન્ય વિજયભાઈ રૂપાણી, સૌરભભાઈ, પ્રદીપસિંહ, આ બધા લોકોએ બેસીને માન્ય નીતિનભાઈ આના અંગે કેબિનેટમાં ચર્ચા કરી અને પછી આજકાલ ખેડૂતોની સમસ્યા હતી કે રાત્રે સાહેબ અમે પાણી વાળવા જઈએ તો ઠંડી હોય, ગરમી હોય, વરસાદ હોય, જંગલી જાનવર હોય, જીવજંતુ હોય અને તકલીફ પડે છે। મિત્રો, દેશમાં કોઈ રાજ્યમાં આ ખેડૂતોની સમસ્યા, જે અન્નદાતા છે આપણા, એની સમસ્યાને સમજીને અને એના ઉકેલની દિશામાં તો આજના દિવસે ભાવનગર જિલ્લામાં ઘોઘા તાલુકાના 19 ગામોને સવારે 5 થી 1 અને 1 થી 9 આ પ્રકારે પોતાની અનુકૂળતા પ્રમાણે ખેડૂતનું ટાઈમટેબલ નક્કી કરી શકે, બાકીનો સમય છે એ પોતાના સામાજિક, કૌટુંબિક, આર્થિક કામકાજમાં જઈ શકે। એટલે મોટા મોટી સુવિધા અને ખેડૂતને પોતાને અનુકૂળ સમયે ખેતરનું કામ પણ કરી શકે એવી યોજના માટે આજે
ઘોઘા તાલુકાના મોરચંદ ગામે ખૂબ સરસ મજાનો કાર્યક્રમ થયો છે